अस्सलामुअलैकुम। आज આપણે બનાવી છે પિઝા અને આપણે બનાવી છે પિઝા સુમૈયા સાથે। મને થોડીક વિડિયોઝ બનાવતું કે આપણે બચ્ચાઓને કિચનમાં એજિકોનીમાં નાખી ને ઓલાકા સાથે રાંધવાનું શરૂ કરે। મારી સુમૈયા છે એને બહુ જ ગમે છે રાંધવાનું, પણ તો મંચુ ચાલો આપણે માય રમઝાન આવે છે ત્યારે પણ મને ખપે છે કે ઓલાકા શીખે, કે ઓલાકાને થોડુંક સબર આવે ખાવાનું સાથે। तो चालो शुरू करें। आप नाना नाना बच्चाओं पिज्जाज बनावशुं, एकदम स्वादिष्ट ने बहुत ज फाइन थाय छे। अहींया डिनर रोल्स आपणे वापरशुं। रोजना डिनर रोल्स छे, आमां 32 आवे छे। हवे जो तमे ज्यां पण रहता हो, लेट्स से केनेडामां के लंडनमां के रियुनियनमां ने तमने जो आ डिनर रोल्स ना मळतुं होय तो तमे तंदूरी रोटीનું જે માપ છે એ યુટ્યુબ ઉપર છે, તમે એ વાપરી શકો છો। કાં તો મારી પાસે અંગ્રેજીમાં એક વિડીયો છે જે વર્સેટાઇલ ડો રેસિપી છે, જે લોટનું એકે પણ તમે એમાં કાંઈ પણ એમાં સાથે કરી શકો છો। પણ જે તંદૂરી રોટીનું જે માપ છે એ પણ એના સાથે બહુ જ ફાઇન થાય છે, તો તમે એ વાપરી શકો છો। પણ કાં તો તમે તમારા તમે જોજો તમને પિઝાનો રોલ્સ મળે તો એ પણ તમે વાપરી શકો છો। મને ખપતું હતું કે આ વિડીયો એકદમ આસાન હોય, ફાસ્ટ, જેમ માણસો કામ કરતા હોય, મધર્સ જેમ કામ કરતી હોય ઓલાકા માટે। ચાલો આપણે શરૂ કરીએ, હું બહુ બોલું છું। હવે આપણે એના પર રાખશું, આપણે વાપરશું ચીઝ। તમે કોઈ પણ જાતનું ચીઝ વાપરી શકો છો। આમાં છે મોઝરેલા છે અને ચેડર પણ છે। આમાં આપણે અત્યારે વાપરશું ઓરેગનો લીવ્સ જે આપણે એના ઉપર ખાલી છાંટશું। પછી આપણા પાસે છે અહીંયા પિઝા સોસ। આ જે બોટલમાં પિઝા સોસ આવે છે એ બચ્ચાઓને બહુ જ આસાન થાય છે નાખવા માટે। હવે જો તમે જ્યાં પણ હોને ના મળતું હોય તો તમે એક બોટલ લઈ શકો છો, એમાં પિઝા સોસ નાખી દો તો તમારા બચ્ચાઓને નાખવાનું આસાન લાગશે। પછી આપણે બીફ પેપરોની વાપરશું અને આપણે હેલ્પીનોઝ વાપરશું। અહીંયા છે સુમૈયા, એ શરૂ કરી નાખી છે થોડાક અસેમ્બલ કરવામાં, થોડાક બનાવવા માટે। સુમૈયા એમાં શરૂ કર ચીઝ ને બધું નાખવા માટે। ત્યાર સુધી હું અહીંયા એક પૂરી જેટલી સાઈઝનું લોટ બનાવું છું। અહીંયા ખસારું તો તમે જોઈ શકો। અને આ જે ટ્રે છે એમાં હું થોડુંક ઓલિવ ઓઇલ નાખીને પાથરી છું, તો શું આપણી પિઝાઝ નીચે ચોંટી ના જાય। તો જ્યાર સુધી હું આ પિઝા પૂરીનું સાઈઝના આપણી નીચે થાય છે પિઝાનો આપણો લોટ, ત્યાર સુધી સુમૈયા એના ઉપર સોસ નાખે છે, ચીઝ નાખે છે, પેપરોની નાખે છે અને હેલ્પીનો નાખે છે। તો જોઈએ આ એક વસ્તુ બચાવ સાથે કરવાનું બહુ જ મજા આવે છે કિચનમાં। અને અહીંયા આપણું ઓવન પ્રી હીટ થાય છે 375 ઉપર, ને તમે 375 થી 400 ડિગ્રી ઉપર પ્રી હીટ કરજો તમારું ઓવન। એક વખત આ બધાય અમે કરી નાખશું, પછી આપણે જરાક ખોબરશું કે જરાક એનું લોટ ઉપસવા માંડે, નીચે જરાક ઉપસવા માંડશે એટલે આપણે એને ઓવનમાં નાખી દઈશું કે પક્કા આપણને એમ લાગે કે આપણું ચીઝ મેલ્ટ થઈ ગયું છે ને આપણું નીચેની રોટલી પાકી ગઈ છે। તો લગભગ 15 થી 18 મિનિટ આપણે ઓવનમાં રાખશું। પછી આના ઉપર ખાલી આપણે થોડુંક ઓરેગનો નાખશું। ઓરેગનો નાખવાથી એનો સ્વાદ બહુ જ પિઝા જેવો લાગે છે, એટલે આમ મજા આવે ખાવાની। આ વસ્તુ ફ્રીઝ પણ કરી શકે છે। તો ચાલો અમે આ પતાવે છે આ અમારું બનાવવા માટે। ઓવનમાં નાખી લઈશ, એક વખત પતી જશે એટલે હું તમને બતાવીશ કે કેવું લાગે છે। આપણા પિઝા તૈયાર છે, લગભગ 15 મિનિટ લાગ્યા ને જો એકદમ ફાઇન લાગે છે। ઓકે, મારી પાસે છે મારો કંઈ નાનો પીસ જેને હું ટ્રાય કરીશ। ઓકે, પ્લેટ ઉપર રાખશું। ઓકે,
સુમૈયા તું આ ટ્રાય કર સુમૈયા. ઓકે તારું છે તારી પાસે સુમૈયા. ઓકે માય રમઝાન માટે આ એકદમ ફાઇન ડિશ છે. બચ્ચાઓને બહુ જ મજા આવે છે ને એ લોકો પોતાનું પિઝા બનાવી શકે છે. ઓકે તો આપણે ટ્રાય કરશું. સુમૈયા તું તારું ટ્રાય કર. એનું પાઉં એટલું ફાઇન તે પાકી ગયું છે, એકદમ સ્વાદિષ્ટ છે અને વધારે મીઠું છે કારણ કે આપણને ખબર છે કે આપણે કિચનમાં બચાવ સાથે સાથે આપણે રાંધીએ છીએ અને આપણે વસ્તુ જે બધું આપણે નાખીએ છીએ આપણને ખબર છે કે આપણે કેટલું અંદર નાખીએ છીએ. સુમૈયા તને ભાવ્યું? તને મજા આવી કિચનમાં બનાવવા માટે? ઓકે તો ઇન્શાલ્લાહ પ્લીઝ તમે પણ તમારા બચાવ સાથે કે તમારા પોતરાઓને પોતરીઓ સાથે કિચનમાં કરજો તો તમે પણ આ આસાન પણ સ્વાદિષ્ટ વસ્તુ બનાવી શકો છો. આજે આપણે બનાવ્યા આપણા પિઝાસ. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી સ્વાદિષ્ટ રેસિપી કે વિડીયો બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.